જે પણ વ્યક્તિ હોલસેલના વેપારી હોય તો એના માટે આ ખાસ વિડીયો થવાનો છે, કારણ કે આખા ગામની અંદર ઘણી એવી નર્સરી છે જ્યાં બધી આઈટમ તમને હોલસેલ ભાવે અહીંયા મળી રહેવાની છે. આ છે આપણું બોગનવેલીનો પ્લાન્ટ. તમે એની અંદર ફ્લાવર જોઈ શકો છો. અત્યારે નવેમ્બર ચાલે છે અને તમે આ ગ્રો જોઈ શકો છો કેરીનો. નર્સરી વિલેજ એટલે કે આપણું દોલદા ગામ. તમે જાણો છો કે આખા ગામની અંદર બધી જગ્યા ઉપર નર્સરી આવેલી છે. ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ આ બની ગયેલો છે અને આજુબાજુના બધા ગામના જે એરિયા છે તો બધી ગામોની અંદર આપણને નર્સરી જોવા મળતી છે. તો આજે હું તમને બધી જગ્યા બતાવીશ, કઈ કઈ આઈટમ મળે છે નર્સરી અંદર એ પણ બતાવીશ, અને અહીંયા ફરવાલાયક કઈ કઈ જગ્યા છે એ પણ હું તમને બતાવીશ, અને ફોટોશૂટ વિડીયો શૂટ કરી શકો છો એવી જગ્યા પણ હું તમને આજે લઈ જવાનું છે. તો વિડીયોના લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો અને આજનો વિડીયો આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ. મિત્રો, આ જગ્યા ઉપર આવેલું છે આપણું ગામનું હનુમાનજી દાદાનું મંદિર. તો સૌથી પહેલા આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ, પછી આખું ગામ ફરીશું આપણે. આ છે આપણો ચીખલીથી વાંસદા જતો મેઇન હાઈવેની બાજુમાં જ આવેલું છે આપણું હનુમાનજી દાદાનું મંદિર. આપણે પહોંચી ગયા છે, તો ચાલો દર્શન કરવા જઈએ અંદર. જગ્યા ઉપર જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો એ લાકડાની બનેલી છે. મંદિરની બાજુમાં જ આવ્યું છે આપણું અમર ફાર્મ એન્ડ નર્સરી, જે ગામની સૌથી પહેલી નર્સરી એવું માનવામાં આવે છે. આ જગ્યા ઉપરથી એક પછી એક એવું કરીને આખું ગામ આજે નર્સરી વાળું થઈ ગયું છે અને આજુબાજુના ગામોમાં પણ તમને ઘણી બધી નર્સરીઓ જોવા મળી જવાની છે. જે પણ વ્યક્તિ હોલસેલના વેપારી હોય તો એના માટે આ ખાસ વિડીયો થવાનો છે, કારણ કે આખા ગામની અંદર ઘણી એવી નર્સરી છે જ્યાં બધી આઈટમ તમને હોલસેલ ભાવે અહીંયા મળી રહેવાની છે. આજનો સૌથી પહેલો પ્લાન્ટ છે આપણું બોગનવેલીનો. તમે જોઈ શકો છો ઘણી હાઈટમાં પણ છે, 8 થી 9 ફૂટ હાઈટ છે અને એનો ઘેરાવ પણ તમે જોઈ શકો છો. આ છે સુમડીનો પ્લાન્ટ, જે પૂજા દરમિયાન જેના દાંતણ તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા બધા પ્લાન્ટ તમને અહીંયા હોલસેલના ભાવે મળી રહેવાના છે. આ છે લાલ ચંપાનો છોડ. ગામની અંદર હાઈવેથી બાજુમાં આવી મોટી મોટી ઘણી નર્સરીઓ છે જ્યાં તમને ખૂબ જ એવા ઘણા પ્લાન્ટ મળી જવાના છે. રેબન ગ્રાસ, આ પ્રકારના મોટા ફાર્મ હાઉસ બનાવવામાં આવે છે અને જેની અંદર પ્લાન્ટને રાખવામાં આવે છે. આપણા ગામની અંદર આ પ્રકારના મોટા મોટા એડેનિયમના પ્લાન્ટ પણ મળી જવાના છે. એનું થડ પણ જોઈ શકો છો, કારણ કે આની એજ થઈ છે 10 થી 15 વર્ષની. એ દરમિયાન એનું થડ પણ આટલું મોટું થઈ ગયું છે. તેના રૂટ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો પ્લાન્ટ છે અને હાઈટ પણ મારા જેટલી થઈ ગઈ છે, એટલે કે 5 થી 6 ફૂટની હાઈટના તમને આ પ્રકારના મોટા મોટા એડેનિયમ પણ અહીંયા મળી જવાના છે. એડેનિયમ તો ઘણી બધી વેરાયટીઓ તમને મળવાની જ છે, સૌથી નાનાથી લઈને સૌથી મોટા સુધીના. અને એ સિવાય છે એરિકા પ્લાન્ટ, નારિયેળી પણ મળી રહેવાની છે. આસોપાલો પણ તમને અહીંયા મળી જશે. સાથે સાથે છે રબર પ્લાન્ટ, નાના આસોપાલો, મોટા આસોપાલો હોલસેલના ભાવે તમને અહીંયા મળી રહેશે. આ જોઈ શકો છો તમે રબર પ્લાન્ટ, ચીકુના પ્લાન્ટ છે, રબર પ્લાન્ટ છે, આ બી મધુકામિની, મરચેરા, એવા ઘણા બધા પ્લાન્ટ તમને અહીંયા મળી જવાના છે. આ બી ચંપાનો પ્લાન્ટ છે. ગામની અંદર રસ્તાની આજુબાજુ તમને નર્સરી જ જોવા મળી રહેવાની છે. ઓક્સિજન માટે બેસ્ટ પ્લાન્ટ એટલે કે આપણમાં છે સ્નેક પ્લાન્ટ. તમે જોઈ શકો છો, મારું ફેવરેટ છે અને આપ સૌનું ફેવરેટ એટલે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો, કારણ કે ઘરની અંદર મૂકવા માટે આ સૌથી બેસ્ટ પ્લાન્ટ મારા માટે છે. આ છે ઓર્કિડનો પ્લાન્ટ. જોઈ શકો છો ખૂબ જ સરસ એવો ફ્લાવર પણ આવ્યો છે. મોસ્ટ ઓફ ધ મેરેજની સિઝનમાં ગાડી ડેકોરેશન માટે આ પ્રકારના પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવતો છે. આ પ્રકારનો બેડ બનાવી કોકોનટ સેલનો ઉપયોગ કરી અને ગ્રો કરવામાં આવતું હોય છે, કારણ કે એની અંદર માટી યુઝ નથી થતી, માત્ર કોકોપીટની અંદર જ આ પ્રકારનો પ્લાન્ટ ગ્રો થતો હોય છે. આ એક ફ્લાવર અલગ છે અને બીજું એની અંદર ગ્રાફ્ટિંગ કરી એડ કરવામાં આવ્યું છે. અને આ જોઈ શકો છો બીજું ગ્રાફ્ટિંગ પણ એની અંદર લગાવવામાં છે. મલ્ટી કલરની અંદર તમે આ પ્રકારે ગ્રાફ્ટિંગ કરી ઘણા બધા કલર એની અંદર લગાવી શકો છો. આપણે ત્યાં આ સાઇઝથી પ્લાન્ટ લઈ મોટી સાઇઝના એટલે કે 10, 12, 15 ફૂટની સાઇઝના તમામ પ્લાન્ટ મળી રહે છે હોલસેલના ભાવે. આ બધા પ્લાન્ટ અમને ગામની અંદર મળી જવાના છે. આ જોઈ શકો છો તમે ઓલ સિઝનનો પ્લાન્ટ છે. તમે જોઈ શકો છો અત્યારથી કેરી એની અંદર ચાલુ થઈ ગઈ છે. આ સિઝન વાઇઝ એમ તો આવતી હોય છે કે મિની સિઝનમાં કેરી પાકતી હોય છે. ફેબ્રુઆરીની અંદર કેરી આવવાનું ચાલુ થઈ જતો હોય છે, પણ તે જો ડિસેમ્બર નથી આવ્યો અને એની અંદર કેરી ચાલુ થઈ ગઈ છે, થોડા સમયમાં પાકી પણ થઈ જશે મોટી સાઇઝની અંદર. આ પ્રકારનો ઓલ સિઝનનો પ્લાન્ટ તમે લગાવી શકો છો અને આખા વર્ષ કેરી આવી શકો છો. તે આપણું ડ્રાફ્ટ એરિકા પ્લાન્ટ, એગ્લોનીમાની વેરાયટી છે. તમે જોઈ શકો છો રેડ લીફ એગ્લોનીમા. આ છે વ્હાઇટ એન્થોરિયમ. એની અંદર આવે છે આ પ્રકારનું રેડ એન્થોરિયમ, પિંક કલરનું, અને આ એક પર્પલ કલરની અંદર પણ તમને જોવા મળી જશે. આ છે આપણું વ્હાઇટ લીલીનો પ્લાન્ટ. આ જગ્યા ઉપર નાના નાના એડેનિયમના પ્લાન્ટ ગ્રો કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો આવા પોટની અંદર તમે ગ્રો કરી શકો છો. આ રેતીની અંદર લગાવવામાં આવ્યા છે. આ છે ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ. આવું તમે ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ ઉગાડી શકો છો. આ પ્રકારે પ્લાસ્ટિકનું મસ્ત ડોમ બનાવી એની અંદર પ્લાન્ટને આ રીતે ગ્રો કરવામાં આવતો હોય છે. આ છે બટરફ્લાયનો પ્લાન્ટ. તમે ઘરની અંદર પણ એને લગાવી શકો છો. આ તમામ પ્રકારના એડેનિયમ પ્લાન્ટ ગ્રાફ્ટિંગ કરીને બનાવવામાં આવ્યા છે.
આ પ્રકારના મોટા નેટના શેડની અંદર બધા પ્લાન્ટ ગ્રો કરવામાં આવે છે. આ છે આપણો બોગનવેલીનો પ્લાન્ટ. તમે એની અંદર ફ્લાવર જોઈ શકો છો. તમને વ્હાઇટ જોવા મળી જશે, ઓરેન્જ મળી જશે, રેડ કલરની અંદર મળવાનું છે, વ્હાઇટ અને પિંક કલર મિક્સ એવો ફ્લાવર તમને મળવાનું છે. અને એ સિવાય પણ બીજા કલર તમને ઉપરની બાજુ જોવા મળી જશે. મસ્ત રીતે બધી રીતે ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. આ પ્રકારે નીચેની ડાળી ઉપર ગ્રાફ્ટિંગ કરી અને મસ્ત રીતે છોડનો ગ્રો કરવામાં આવતો હોય છે. અને આ પ્રકારે ઉનાળાની સિઝનમાં ફ્લાવર આવતા હોય છે. ડ્રાફ્ટ ચંપા, આ છે આપણી બધી પામની વેરાયટી. આ છે ઓલ સિઝન મેંગો પ્લાન્ટ. અત્યારે નવેમ્બર ચાલે છે અને તમે આ ગ્રો જોઈ શકો છો કેરીનો. નાની નાની કેરી આવી ગઈ છે. જેટ્રોપા પ્લાન્ટ, લોલીપોપ, વ્હાઇટ ટગર, સુગંધીદાર ચમેલી, મર્ચેરા પ્લાન્ટ, ઇન્ડોર પ્લાન્ટ, વ્હાઇટ ટગરી, ફૂલ સ્ટોક હોલસેલ, રેડ એરેન્થીમા, ડાયફન પ્લાન્ટ, ગ્રીન લકી બાંબુ, વ્હાઇટ જાંબુ પ્લાન્ટ, લીંબુ ક્રોટન, નાગરવેલીના પાન, વ્હાઇટ મુસંડા, વન ઓફ ધ બેસ્ટ ફ્લાવર પ્લાન્ટ ટીકોમાં વેલી છે. આ તમે ઘરની ઉપર છત ઉપર લગાવી શકો છો. મસ્ત ફ્લાવર આવે છે, જોઈ શકો છો તમે ઓરેન્જ કલરના.